तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। પહેલા તો બધાની માફી માંગુ છું કે એક મેસેજ મોકલેલો કે આજે વર્ગ નથી. ખરેખર આજે કંઈક પ્લાનિંગ એવું હતું કે કદાચ વર્ગ નહીં થાય અને પછી તરત જ 2-3 કલાકમાં ફરીથી કહેવામાં આવ્યું કે વર્ગ છે. તો આપ બધા હાજર થઈ ગયા તે બદલ આપ સર્વેને અભિનંદન અને ભગવાનની આપના પર કૃપા હંમેશા રહે એવી ભગવાનને પ્રાર્થના. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 નો સાર ચાલી રહ્યો છે અને આ અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ ભગવાનનું જ્ઞાન મેળવી અને યોગ પ્રાપ્ત કરવો એને પુરુષોત્તમ યોગ કહેવાય. પુરુષોમાં ઉત્તમ આપણે બધા પુરુષ છીએ. આ વિરાટ પુરુષ સુધીના બધાને પુરુષ કહેવાય. જે પુરુષોત્તમ શીખે છે એને ખબર છે કે આ સમષ્ટિ જેને ઉત્પન્ન કરી છે એને વિરાટ પુરુષ કહેવાય છે અને એ સમષ્ટિ રૂપ જે છે એ વિરાટ પુરુષ પણ પુરુષ છે. એને પણ સત્તાને સ્ફૂર્તિ કે ચૈતન્ય આપનાર પુરુષોમાં ઉત્તમ આવું જ્ઞાન જે પ્રાપ્ત કરે અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમને પરમાત્મા સાથેનો યોગ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત કરતા જ યોગ પ્રાપ્ત થઈ જાય તો એને કહેવાય પુરુષોત્તમ યોગ. અને એમાં આપણે 3 શ્લોક સુધીની વાત કરી ગયા છીએ. ચોથા શ્લોકની વાત શરૂ કરી હતી તો ફરીથી એકવાર જોઈ લઈએ. તે જ મૂળ પુરુષને શરણે હું જાઉં છું એવો નિશ્ચય કરીને તે પરમાત્માના સ્વરૂપનો શોધ કરવો. પરમાત્માના શરણે જાઉં છું. તથા પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય. એટલે ચોથો શ્લોક કાઢું છું 2 મિનિટ. કારણ કે આમ બધું મોડે હોય. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. પ્રપદ્યે એટલે શરણે જાઉં છું, એ પુરુષના શરણે જાઉં છું. એટલે પરમાત્માની શોધ કરવાની છે. તો આગળ જે જણાવ્યું અસંગ શસ્ત્રેન દ્રઢેન છિત્વા, સંસાર વૃક્ષનું અસંગ એટલે કે વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે છેદન કર્યા પછી શું કરવાનું? તો કે તત પદમ, તત્પદ તે પદનું શોધન કરવાનું. એટલે પરમાત્માનું શોધન કરવાનું. તો પરમાત્માનું શોધન કેવી રીતે કરવાનું? તો ગયા વખતે વાત કરી, લખવો થયો હોય ત્યારે શીખેલી બધી વિદ્યા ભૂલાઈ જાય પણ હું છું ચેતનતા જતી નથી, તેની વિસ્મૃતિ થતી નથી. કારણ સંસાર સાથે ક્યારેય સંબંધ થયો નથી અને થવાનો નથી અને પરમાત્માથી ક્યારેય વિયોગ થવાનો નથી. બસ આ પરમાત્માનું આ જ જ્ઞાન આપણને તત્પદ એટલે કે યદ્ગત્વાન નિવર્તન્તે એ ધામમાં લઈ જશે. પરમાત્મા સિવાયનો કોઈ આશરો નહીં કરવાનો. તમે પરમાત્મા સિવાય કોઈનો પણ આશરો કરો તો મગરમચ્છને, ડૂબતો માણસ મગરમચ્છને પકડતો હોય એવો આશરો છે. હું ભગવાનનો છું અને ભગવાન માટે છું. આ ભાવ જલ્દી કામ કરશે. હું ભગવાનનો છું. આપણે કહીએ ને બસ હું મારી પત્નીનો છું, તો ખાલી આ ભાવ છે ને એ જ બધું કાર્ય કરાવે. એવી રીતે પત્ની કે હું પતિની છું, બસ પછી બાકી બધા પરાયા થઈ ગયા. જેવી લગ્ન કરે ને પત્ની એટલે પહેલું પ્રાધાન્ય, એટલે છોકરી લગ્ન કરે એટલે પહેલું પ્રાધાન્ય હું પતિની છું. એટલે પતિનું પહેલા ધ્યાન રાખવાનું થઈ જાય છે. આ હિન્દુ સંસ્કૃતિમાં જન્મેલા દરેકની અંદર ઇનબિલ્ટ છે. પછી કોઈક વાર મમ્મી પપ્પાનો ફોન, નહીં મમ્મી હું કાલે આવીશ, પરમ દિવસે આવીશ, પછી આવીશ, પછી કેમ છે ફોન પર પૂછી લઉં છું વગેરે વગેરે ઘણી બધી બાબત થાય. બસ તો એવી જ રીતે જેવી રીતે આપણે હું પત્નીનો છું ને પત્ની કહે કે હું પતિની છું, આ માન્યતા ખાલી છે. તો
તો આ તો ખોટી માન્યતા છે, સાંસારિક માન્યતા છે. સત્ય માન્યતા એ છે કે હું ભગવાનનો છું અને ભગવાન માટે જ છું. આ ભાવ કરશો તો આ તો સત્ય ભાવ છે. જે વ્યક્તિ સત્યના રસ્તા પર ચાલે એ નિશ્ચિંત હોય, નિર્ભય હોય, એને એ માર્ગ પર ચાલવામાં કોઈ તકલીફ ના પડે. હું સાચો છું, મને શેનો ડર અને મને શું તકલીફ. ખોટા રસ્તે જવું હોય તો તકલીફ પડે. એટલે આ ભાવ જલ્દી કામ કરશે. હું ભગવાનનો છું. સાધક પોતા માટે કંઈ કરતો નથી, એને કંઈ મેળવવું નથી. આ જ અનન્ય શરણાગતિ છે. અનન્ય, અન્ય, બીજાની શરણાગતિ. મારા માટે કંઈ જ કરવાનું નથી, મારે કંઈ મેળવવાનું બાકી નથી. આ અનન્ય શરણાગતિ છે. જે પોતાનામાં નથી તેની શોધ કરવાથી ક્યારેય ન મળે. પોતાનામાં શું નથી? સંસાર નથી. અને સંસારની શોધ કરવા જઈએ છે. સંસારમાં આ જાણી લઉં, આ જાણી લઉં, આ મેળવી લઉં, આ મેળવી લઉં. આ જે પોતાનામાં નથી એની શોધ કરવાથી ક્યારેય ન મળે, કારણ તેની સત્તા જ નથી. દોરીમાં ભ્રાંતિથી દેખાયેલો સાપ હોય, ગમે તેટલું તમે જોવા જાઓ, ગોતવા જાઓ, એ મળે જ નહીં. કેમ તો કે એની સત્તા જ નથી. જે નથી તેને છોડતા જવું એટલે કે તેની સત્તા અને મહત્તા ન માની તેની સાથે સંબંધ ન જોડવો. જે નથી પરિવર્તનશીલ હોય એ નથી જેવું જ છે. આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા. માંડુક્ય ઉપનિષદ આ વાત કરે છે. આદિ અંતે ચ યન્નાસ્તિ. આદિમાં અને અંતમાં જે નથી, વર્તમાનેપી તત્તથા. વર્તમાનમાં પણ તે જ નથી, નથી જ. એટલે આ રીતે જે નથી તેને છોડતા જવાનું છે. પકડેલું છે આપણે, કઈ વાંધો નહીં. હવે પકડાઈ ગયેલું તો પકડાઈ ગયેલું. હવે એનો અફસોસ નહીં કરવાનો, કેમ પકડ્યું કેમ પકડ્યું, નહીં. હવે છોડતા જવાનું. કારણ શું? તેની સત્તા ને મહત્તા નથી, એટલે છોડવું ઈઝી પડી જાય. ધારો કે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય, હવે એ બેન્ડ થઈ ગયું કે એને ફેંકી દેવું હોય તો આપણને ખબર છે હવે આની સત્તા કે મહત્તા જ નથી, આની કોઈ મહત્તા નથી, એટલે આપણે સહજતાથી એને ફેંકી દઈએ છીએ. એટલે તેની સાથે સંબંધ જોડતા નથી. બસ આ શ્લોકનું તાત્પર્ય છે કે પરમાત્માને પદને પામવું હોય તો જેની સત્તા અને જેની મહત્તા નથી એને છોડતા જાઓ. 5મો શ્લોક ભગવાન કહે છે કે જે માનથી તથા મોહથી રહિત છે, જેમણે વિષયાસક્તિ રૂપ દોષનો પરાજય કર્યો છે, જે પરમાત્માના સ્વરૂપનું અવલોકન કરવામાં સર્વદા તત્પર છે, જેની સર્વ વાસના નિવૃત્ત થઈ છે અને જે સુખ દુઃખ નામના દ્વંદ્વોથી રહિત છે, તે વિવેકી પુરુષ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. પરમાત્માને કોણ પ્રાપ્ત થાય એના લક્ષણો અહીંયા એક પછી એક અહીંયા કયા છે. નિર્માન મોહ. માન અને મોહ નિહી એટલે નીકળી ગયા છે. માન અને મોહમાં જે ફસાયો છે એ પરમાત્માને પામી કે ગોતી શકે કે શોધી શકે નહીં. જીત સંગ દોષાહ. સંગના દોષ પર વિજય પ્રાપ્ત કર્યો હોય. સંગ થવો એ કુદરતી છે. ધારો કે ઘરનો સંગ થયો તમને, કુદરતી છે. પણ સંગના જે દોષ છે એમાં મમત્વ મોહ થઈ જવું એ દોષ છે. ઘરમાં રહો છો કોઈ વાંધો નથી, ધન છે કોઈ વાંધો નથી, પરંતુ ધન મારું છે, મારા માટે છે, મારા સિવાય કોઈ નહીં વાપરે, આ સંગનો દોષ છે. એના પર જીત મેળવી લીધી એટલે જીત સંગ દોષાહા. આ સાધક જ્ઞાની આ જે પરમાત્માને પામી ગયા છે એને કોઈ સંગ નથી હોતો. એક વાર્તા યાદ આવે છે. ભગવાનની જે કૃપા છે એવી રીતે આ સ્પીડે જશે. 15મા અધ્યાયનો સાર. એકવાર ઘણાએ સાંભળી હશે આ વાર્તા. એકવાર એક સાધુ રાજમહેલમાં આવ્યો. રાજાએ એનું સ્વાગત કર્યું, એને ભિક્ષા આપી, એને રહેવા માટે આગ્રહ કર્યો.
સાધુ રહેતો હતો. રોજ રાજા જુએ સાધુ ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે. બીજે દિવસે, ત્રીજે દિવસે રાજાને વિચાર આવ્યો કે મારામાં ને આ સાધુમાં ફરક શું છે? તો અમે બધા એને નમસ્કાર કરીએ છીએ. નહીં યાર, એના કરતા તો હું મહાન છું યાર. મને શંકા છે મારામાં ને સાધુમાં ફરક શું? આટલા જગતના લોકો સાધુ સંતોને નમસ્કાર કરે છે. રાજાએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, હું તમને 4-5 દિવસથી જોઉં છું, તમારી રહેણી કરણી અને મારી રહેણી કરણી સરખી જ છે. તમે પણ મહેલમાં રહો છો. એટલે એ રાજાએ ઉપદેશની માંગણી નહીં કરી હશે કે શરણે રહી અને કંઈ જ્ઞાન આપો એવું માંગણી ન કરી હોય તો માંગ્યા વગર મળે નહીં. મા પાસે પણ નથી મળતું, તો આ તો સાધુ સંતો છે, અસંગ રેવાવાળા સાધુ સંતો છે, એનાથી તો કેવી રીતે મળે? એટલે ફાલ્ગુનીબેન, તમારો સ્પીકર ઓન થઈ ગયું છે. હા, એટલે સાધુએ કીધું કઈ વાંધો નહીં, કાલે સવારે આપણે મળીએ, એનો જવાબ આપીશ. બીજે દિવસે સવારે સાધુ અને રાજા આવ્યો જવાબ લેવા. તો સાધુ કે ચાલ આપણે પહેલા બહાર જઈએ, આટો મારવા જઈએ. રાજા ગયો ગામના છેવાડે પહોંચી ગયા. રાજાનું જ્યાં સુધી રાજ્ય હતું ત્યાં આગળ પહોંચી ગયા. ત્યાં સુધી સાધુએ જવાબ નહીં આપ્યો. તો ઓલો રાજા કે ભાઈ, મેં 2-3 વાર વચ્ચે પૂછ્યું, પણ હવે તો મને જવાબ આપો કે તમારા ને મારામાં ફરક શું છે? તો કે થોડો આગળ, ના, હું રાજા છું, રાજ્ય છે, મારે કામકાજ છે, તમે મને જવાબ આપો. હવે આટલે સુધી તો આવ્યો. તો કે બસ, તારામાં ને મારામાં આ ફરક છે કે હું બધું મૂકીને ખાલી હાથે આવ્યો અને હું આગળ ચાલ્યો, અને તું રાજ્ય સાથે, રાજ્યના સંઘ સાથે જોડાયેલો છે, રાજ સત્તા સાથે જોડાયેલો છે, ધન સંપત્તિ સાથે જોડાયેલો છે. મારું તો સર્વસ્વ હતું એ મહેલમાં મૂકીને આવ્યો. જે કંઈ પણ કમંડળ હતું, લાકડી હતી, જે કંઈ પણ હતું, મારું જેટલું સાધુનું જેટલું હોય એટલું બધું સર્વસ્વ કહેવાય. એ બધું મૂકીને હું તો ચાલ્યો. તારા રાજ્યના ભોગ, તારી રાજ્યના રાજમહેલ, સુવિધાઓ બધું મૂકીને હું ચાલ્યો. રાજાએ નમસ્કાર કર્યા કે વાત સાચી છે, મને તમને જાણતા નહીં આવડ્યું. સાધુ કે બસ આ છે સંગનો દોષ, એના પર તારે વિજય મેળવવાનો છે. સાધુઓને લોકો નમસ્કાર કેમ કરે છે? તો કે એણે સંગના દોષને જીતેલો છે. સાચા સાધુની વાત કરું છું. એટલે જેણે સંગના દોષને જીતેલો છે એ સાચો સાધુ. અધ્યાત્મ નિત્યા, આત્માની ઇતિ અધ્યાત્મ, નિત્ય જે પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે તે જ્ઞાની. એટલે આ અહીંયા આગળ જ્ઞાનીના લક્ષણ કહે છે કે પરમાત્માના સ્વરૂપને કોણ પામી શકે એનું આ લક્ષણ છે. વિનિવૃત્ત કામાહા, જેની કામનાઓ નિવૃત્ત થઈ ગઈ છે. હવે કામનાઓ, જે અહીંયા આગળ 2 વાતને મહત્વનું સમજવાનું છે. આગળ એક કામના અને બીજું દ્વંદ્વેર વિમુક્ત. આપણા સંસારી માટે 2 વસ્તુ સમજવાની છે. દ્વંદ્વેર વિમુક્ત, દ્વંદ્વથી મુક્ત છે. સુખ દુઃખ, માન અપમાન, ઠંડી ગરમી આવા દ્વંદ્વથી મુક્ત છે. સુખ દુઃખ સંજ્ઞેહી, એટલે દ્વંદ્વો, સુખ દુઃખ વગેરે નામવાળા, એમ કીધું. ગચ્છંત અમૂઢાહા પદમમ અવ્યય તત્. અમૂઢ લોકો આવા અવ્યય પદ તરફ જાય છે. તો આ શ્લોકમાં આપણા જેવા સંસારીને નડતી 2 મહત્વની વસ્તુ છે. એક કામના છે. ગમે તેટલું મળી જાય પણ કામનાની પૂર્તિ ક્યારેય થતી નથી. એક સાધક, તમારા જેવા સાધક હશે, એના પર ભગવાન ખુશ થયા. માંગ, તારી સાધનાથી હું ખુશ છું. તમને બધાને ભગવાન પ્રસન્ન થઈ ગયા અને કહે છે માંગ, હું તારી સાધનાથી ખુશ છું. તો એ સાધકે શું માંગ્યું? તો કે ભગવાન તમે જેટલું આપી શકો ને એનાથી થોડું વધારે મને જોઈએ. કામનાની પૂર્તિ થતી નથી. તમે બધા એવા નથી, પરંતુ એ સાધક એવો હતો કે સકામ ભાવથી ભક્તિ કરતો હતો. એટલે કામનાની પૂર્તિ ક્યારેય થતી નથી. નવી પેદા થઈ જ રાખે છે. શરીરનો નાશ થઈ જાય છે, પરંતુ કામનાનો નાશ નથી થતો. અને મૃત્યુ એટલે
શરીરના નાશ થવાની પ્રક્રિયાનો અંત. આપણું શરીર દિવસે દિવસે નાશ તરફ જઈ રહ્યું છે. મૃત્યુ એટલે નાશ નથી. મૃત્યુ એટલે તો નાશ થવાની પ્રક્રિયા જે ચાલુ હતી ને જન્મથી લઈને અત્યાર સુધી, એનો અંત આવી ગયો. એને આપણે મૃત્યુ કહીએ છીએ. એટલે કામનાની પ્રવૃત્તિ થવાની નથી. શરીર ખલાસ થઈ જશે, પરંતુ કામના પૂરી થવાની નથી. મૂઢતા, અમૂઢાહા. તો મૂઢતા કોને કહેવાય? તો કે બે પ્રકારની હોય મૂઢતા. એક, પરમાત્મા તરફ નહીં પરંતુ સંસાર તરફ લાગવું, ચાલવું, એને કહેવાય મૂઢતા. મનુષ્ય જન્મ પરમાત્મા તરફ ચાલવા માટે મળ્યો છે અને આપણે સંસાર તરફ ચાલીએ તો એ મૂઢતા છે. અને પરમાત્માને ઠીક નહીં જાણવું એ પણ મૂઢતા છે. બે પ્રકારની, એક સંસાર તરફ ચાલવું અને એક પરમાત્માને બરાબર નહીં જાણવા. બેમાંથી એક પણ સમજાઈ જાય ને તો બીજું છૂટી જાય. સંસાર તરફ ચાલવાનું બંધ થઈ જાય તો ક્યાં જવાના? સ્વરૂપમાં. અને સ્વરૂપમાં સ્થિત થાવ તો સંસાર આપોઆપ છૂટી જાય. એટલે અમૂઢાહા એટલે પરમાત્માને ઠીક જાણનારા. મૂઢતા તરફથી આપણે પાછા વળવાનું છે. છઠ્ઠો શ્લોક. તે સ્વરૂપને, હવે જે સ્વરૂપને આ જ્ઞાનીઓ પ્રાપ્ત થાય છે તે સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરે છે. તે સ્વરૂપને સૂર્ય, ચંદ્ર, અગ્નિ પ્રકાશી શકતા નથી ને જેને પામીને જીવ આ સંસારમાં પાછો આવતો નથી તે મારું પરમ સ્વરૂપ છે. અહીંયા ઘડી પ્રકાશ સ્વરૂપ પરમાત્માની વાત કરવામાં આવી છે. પરમાત્મા સર્વનો પ્રકાશક છે. આપણી અંદર રહી અને આપણી દરેક વૃત્તિઓને પ્રકાશે છે. અત્યારે તમને જે વિચાર આવ્યો એની જણાવનાર કોણ છે? તો કે પરમાત્મા. જણાય નહીં ત્યાં સુધી આપણી કોઈ પ્રવૃત્તિ, આપણું કોઈ અસ્તિત્વ રહેતું નથી. અહીંયા ઘડી સમજવાનું બંધ થઈ જાય એટલે હોસ્પિટલમાં લઈ જાય. કોમામાં ગયા છે આ ભાઈ, ત્યારે સમજાવવાનું બંધ થઈ જાય. પ્રકાશવાનું અંદરથી બંધ થઈ જાય એટલે સમજી લેવાનું આપણી કોઈ કિંમત છે નહીં. સામાન્ય પણ જો સમજ ન પ્રાપ્ત થતી હોય તો એ કહે યાર આનું કામ નહીં, આને કંઈ બતાવવાનો નહીં, આને કંઈ સમજ પડતી નથી, આને કેટલું કે તોય સમજાતું નથી, અને ભૂકો બાજુ પર. તો એ તમારી મનુષ્ય તરીકેનું અસ્તિત્વને સંસારના લોકો નકારી કાઢે છે જો સામાન્ય સમજ ન હોય. અહીંયા તો પરમાત્મા સ્વરૂપ જે સર્વનો પ્રકાશક છે એનો, એટલે આ પરમાત્મા જો પ્રકાશે નહીં ને તો આપણી આ વ્યક્તિત્વની કે આ શરીરની કોઈ કિંમત નથી. એટલે સર્વનો પ્રકાશક છે. પોતે તો કે પોતે સ્વયં પ્રકાશ. જેવી રીતે સૂર્યને કોઈ દીવા કે ટ્યુબલાઇટની જરૂર ન પડે. સૂર્યને પ્રકાશવા માટે કોઈ બાહ્ય પ્રકાશની જરૂર ન પડે. સૂર્ય સ્વયં પ્રકાશ છે, સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો. એવી જ રીતે આ આત્મ સ્વરૂપ આપણી અંદર સ્વયં પ્રકાશ છે અને બધી વૃત્તિઓને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો, શરીરને પ્રકાશિત કરે છે. અંશની અંશી તરફ ગતિ થાય છે, પ્રવૃત્તિ નહીં. પથ્થર ઉપર નાખવા માટે પ્રવૃત્તિ કરવી પડે, પરંતુ નીચે એને આવવા માટે આપોઆપ ગતિ થાય. કેમ? તો કે પથ્થર એ પૃથ્વીનો અંશ છે. અંશની આગળનો શ્લોકનું પાયો તૈયાર કરું છું. અંશની અંશ તરફ સહજ ગતિ થાય. આપણે બધા પરમાત્માના અંશ છે. આપણી સહજ ગતિ થવી જોઈએ પરમાત્માના તરફ. પણ તકલીફી છે કે આપણે સંસારને પકડી રાખ્યો છે. સહજતાથી પરમાત્મા તરફ ગતિ થવાની છે, પરંતુ પકડી રાખો, પથ્થરને જેમ પકડી રાખો તો એની સહજતાથી ગતિ પોતાના અંશી તરફ ન થાય. એવી જ રીતે જેવું છોડી દીધું એવી ગતિ એની મેળે. પ્રવૃત્તિ કરવાની જરૂર ન પડે. આપણે બધાએ સાધના કરવી પડે છે પરમાત્મા તરફ ચાલવા માટે. પૂજા, જપ, ધ્યાન, તીર્થયાત્રા,
સમાધિ વગેરે વગેરે ઘણી અનંત સાધનાઓ કરવી પડે પરમાત્માને પામવા માટે, પરમાત્મા તરફ ચાલવા માટે, પરમાત્મા તરફ ગતિ કરવા માટે. પરંતુ સાચો શબ્દ પ્રયોગ આ છે કે સંસારમાંથી છૂટવા માટે આ બધી સાધના છે, પ્રવૃત્તિ છે. સંસારમાંથી છૂટવા માટે પ્રવૃત્તિ કરવી પડે. જે રીતે પથ્થરને પકડી રાખ્યો હોય તો એની મેતે નીચે ન પડે, એને આ પ્રવૃત્તિ કરવી પડે, આમ કરીને પ્રવૃત્તિ કરવી પડે, તો પછી પથ્થરને ધક્કો ન મારો, નીચે ઉતર, નીચે પડ, એમ કેવું ન પડે. એવી રીતે આપણે સંસારને પકડી રાખ્યો છે તો આપણે પ્રવૃત્તિ કરવી પડશે, એ આ સંસારને છોડવા માટે. એટલે ભોગને સંગ્રહ કરવા માટે પ્રવૃત્તિ થાય છે, પરંતુ પરમાત્મા તરફ ચાલવા માટે જે શરૂઆત છે ને સેવા, એમાં પણ પ્રવૃત્તિની જરૂર નથી, આપોઆપ ગતિ થાય. તમારો ધ્યેય જો પરમાત્મા પ્રાપ્તિનો થઈ જશે તો સેવા આપોઆપ થઈ જશે. સહજતાથી, આનંદથી સેવા થાય છે. તમે બધા જ જુઓ, જે જગ્યાએ તમને જે વ્યક્તિમાં આત્મ સ્વરૂપનું દર્શન થયું હોય, એટલે કે પ્રેમ સ્વરૂપનું દર્શન થયું હોય, પ્રેમ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે, પરમ પ્રેમ રૂપા. નારદ બક્ષી સૂત્રમાં કીધું આત્મા કેવું છે તો કે પરમ પ્રેમ રૂપ છે. એટલે કોઈક પાસેથી પ્રેમનું દર્શન થઈ જાય, પ્રેમ પ્રગટ થાય તમને, તો તમારી આપોઆપ ગતિ થાય છે એની સેવા કરવા માટે. કેમ તો કે પ્રેમ સ્વરૂપ દેખાણું એની અંદર, એટલે આત્મ સ્વરૂપ દેખાણો, એનો પ્રેમ દેખાણો, એટલે ગતિ એની મેતે થાય. કેવું ન પડે ના તમે મારી સેવા કરવા આવી જજો, ના ન થાય. બરાબર સમજો. જ્ઞાન સ્વરૂપ જેનું પ્રગટ થાય એના તરફ ગતિ આપોઆપ થાય. જેની પાસેથી તમને જ્ઞાન મળતું હોય ને એની પાછળ આપોઆપ ગતિ થાય. નહીં યાર, મારે બહુ સુંદર સમજાવે છે, બહુ સુંદર જ્ઞાન આપે છે, આપોઆપ ગતિ થાય. પૈસા મળે કે ન પડે, પૈસા આપવા પડે કે ન પડે, કંઈ નહીં, આપોઆપ ગતિ થાય. આ ભગવાનના લક્ષણો છે. પ્રેમ, જ્ઞાન, ત્યાગ. જે વ્યક્તિ ત્યાગ કરતો હોય ને એની તરફ આપણી આપોઆપ ગતિ થાય, પણ જે માંગ કરતો હોય ને એની તરફ આપણી ગતિ ન થાય. એટલે ભગવાનના એક એક લક્ષણ વિચારજો તો તમને સમજ પડશે કે આ બધા લક્ષણમાંના કોઈ પણ એક લક્ષણ પણ એક વ્યક્તિમાં દેખાય તો તમારી ગતિ આપોઆપ એની તરફ થાય છે. બસ, એટલે પરમાત્મા તરફ આપોઆપ ગતિ થાય. કેમ તો કે અંશી છે, આપણે અંશ છીએ. એટલે પરમાત્માના લક્ષણ જેની અંદર પણ દેખાય એની તરફ પણ ગતિ થાય. કેમ તો કે એની અંદર રહેલા પરમાત્મા તરફ ગતિ છે, એ વ્યક્તિ તરફ ગતિ નથી. પણ જ્યારે કોઈકને ભેગા કરવાના હોય, પાર્ટી કરવાની હોય કે બીજું કંઈ પણ ભોગ કરવા જવાનું હોય તો પ્રવૃત્તિઓ કરવી પડે. પરંતુ ધ્યાનમાં બેસવું હોય તો કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી, આપોઆપ ગતિ થશે. એટલે 7મા શ્લોકમાં જે કીધેલું છે એના પર કે તે જીવ જ્યારે પોતાના સ્થૂળ શરીરને છોડી જાય છે ત્યારે મન સહિત તે જીવ જ્યારે પોતાના સ્થૂળ શરીરને છોડી જાય છે ત્યારે મન સહિત પાંચેય ઇન્દ્રિયોને તેના સ્થાનમાંથી ખેંચી જાય છે, કારણ તે એનો અંશ છે. એટલે અહીંયા ઘડી બે ભાગમાં વેચ્યું છે. મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન. જીવ તો મારો અંશ છે, મારી તરફ જવાનો છે, પરંતુ મન સહિતની ઇન્દ્રિયો પ્રકૃતિનો અંશ છે, માટે પ્રકૃતિ તરફ જવાની છે. એટલે પોતાના અંશ જીવથી શું ભૂલ થાય છે તો એ ભૂલ રહી એ ગઈ છે કે એ ઉલટી દિશા તરફ જાય છે, અને એટલે જ પ્રયત્ન અને થાક મળે છે. સીધી દિશા તરફ જાય તો પ્રયત્ન નથી, ગતિ આપોઆપ થાય, ને થાકે ન થાય, આનંદ મળે. એટલે ભૂલ એ થાય, ઉલટે દિશા તરફ થઈ ગયો. એટલે જીવથી ભૂલ રહી ગઈ. કારણ કર્ષતી, આની અંદર શબ્દ છે આકર્ષતી. કર્ષતી, આકર્ષિત કરવું, પોતાનું માની લેવું, એને એ સંસારમાં આકર્ષણ કહેવાય. આ મારું છે, આ મારું છે, એ તરફ એને આકર્ષણ કહેવાય. પરંતુ તમે ગમે તેટલું આકર્ષણ કરો એ તો પ્રકૃતિનો ભાગ છે. એટલે જ કીધું પ્રકૃતિ સ્થાની કર્ષતી.
પ્રકૃતિ ખેંચી જ જશે. તમે પૈસાને ગમે તેટલી પકડવાની કોશિશ કરશો એ જવાના. તમે ઘરને ગમે તેટલું કોશિશ કરશો, સમય આવશે એટલે ઘર પણ વયું જવાનું. સ્વજનોને ગમે તેટલા પકડવાની કોશિશ કરશો, સ્વજન ગયા જવાના. કારણ કે પ્રકૃતિનો ભાગ છે, એટલે સ્વજનનું શરીર પ્રકૃતિનો ભાગ છે, એ એના તરફ કરસતી. જીવલોક એટલે પ્રકૃતિ અને તેનું કાર્ય માત્ર લોક છે. 93 લોક 14 ભુવન, જેમાં જીવ શરીર ધારણ કરે છે, માટે જીવનો લોક છે એમ કીધું. અને જીવભૂત એટલે જીવ બનેલો આત્મા. પ્રકૃતિથી બનેલા શરીરને જીવનો લોક કહેવાય. જે રીતે આપણો લોક શું? મનુષ્ય લોક. મનુષ્ય એટલે આ પૃથ્વી લોક, એ આપણો લોક કહેવાય. પૃથ્વીમાં આપણે રહીએ એટલે પૃથ્વી લોક. એવી રીતે એને અહીંયા આગળ જીવલોક કીધું છે. અને જીવભૂત ભવતી જીવ ઇતિ જીવભૂત એટલે આત્મા જે પ્રકૃતિને મારું માનીને, શરીરને માનું માની અને જીવ બની ગયો છે તે આત્મા. પ્રકૃતિની વસ્તુ હમણાં નથી, મળવાનું નિશ્ચિત નથી, મળ્યા પછી રહેવાની નથી. પ્રકૃતિની વસ્તુનો સ્વભાવ જણાવું છું, બરાબર સમજો. તો એ કરસતી ભલે એ ખેંચી જાય, ચિંતા જ નથી. ફરીથી, પ્રકૃતિની વસ્તુઓ હમણાં નથી, હમણાં પણ નથી જ. જે ખાલી દેખાય ને એક સમયે રહે, આદાવંતે છે યન્નાસ્તિ વર્તમાનેપી તથતા. આ વાતને, દ્રષ્ટાંતને, આ સિદ્ધાંતને બરાબર ઉતારી લેજો. હમણાં નથી, મળવાનું નિશ્ચિત નથી. ધારો કે એમ સમજો, ચલો હમણાં તમારી પાસે કંઈ નથી, તો એ પ્રકૃતિની વસ્તુ છે, એ નથી. પ્રકૃતિ સિવાયની વસ્તુ તો પહેલા પણ હતી, અત્યારે પણ છે ને પછી પણ. શું? તો કે આત્મતત્વ, એ તો રહેવાનું જ છે. એટલે પ્રકૃતિની વસ્તુ હમણાં નથી, મળવાનું નિશ્ચિત નથી, મળ્યા પછી રહેવાની નથી, રહેશે તો આપણે રહેવાના નથી. માટે તેમાં સમય ને શક્તિનો ખર્ચ કરવાનો નથી. પ્રકૃતિની વસ્તુ टिकता नहीं है और आत्म तत्व मिटता नहीं है. સંસારમાં કેટલાય રૂપિયા, ઘરો છે, તેનાથી તો મુક્તિ મળી ગઈ છે. હવે થોડું જ બાકી છે. જેને પોતાનું માનેલું જ ને, એ થોડુંક જ બાકી છે, એમાંથી મુક્ત થવાનું છે. 7 શ્લોક સુધીની આપણે વાત કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધાને હરિ ઓમ. 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 હરિ ઓમ.